શ્રી રામ હર હર મહાદેવ. લોકો વિચાર કરે છે કે જો મારી પાસે સારી પત્ની હોત, બધું પૈસા હોત, સારી નોકરી હોત તો હું આજે બધું સુખી હોત, આનંદમાં હોત. એવા લોકો વિચારે છે, મેક્સિમમ લોકો વિચારે છે. પણ કોઈ ભગવાનને ધન્યવાદ નથી આપતા, થેન્ક્સ નથી બોલતા કે તમે જે આપેલા છે એ બરોબર છે. ફરિયાદ કરે છે. મંદિર જાવે તો ફરિયાદ કરે, સાધુ પાસે જાવે તો ફરિયાદ કરે, આશ્રમમાં જાવે તો ફરિયાદ કરે. અને ત્યાં જાઓ ફરિયાદ કરી, સંતો પણ ફરિયાદ કરે છે ભગવાન છે કે મને નાના ઝોપડી આપેલા છો, કોઈને મોટા આશ્રમ આપેલા. નેભર. ક્યારે તમે ફરિયાદ મત કરો, ધન્યવાદ આપો. કોઈ ચોર હોય અને ચોરી કરવા જતો હોય અને ખાડામાં પડી જાય, નાના મોટા ખાડામાં, તો ભગવાનની કૃપા કહે, સજા એને ન થાય, કારણ એ ચોરી કરતા બચી ગયા. એને સરકાર સજા ન આપે કારણ ચોરી નથી કરેલા, તો ભગવાનની કૃપા કહે. તમે કોઈ ખોટા કર્મ કરવા જતા હોય, કોઈને પરેશાન કરવા જતા હોય, રિશ્વત લેવા જતા હોય, છેતરપિંડી કરવા જતા હોય અને તમારા ઘરેથી ફોન આવી જાવે કે તમારા છોકરાને તાવ આવેલા છે, તમે વાપસ આવી જાઓ, તો તમે ખોટા કરતા બચી ગયા. ભગવાન દુઃખ આપે એમાં પણ કૃપા છે ભગવાનની. સારી પત્ની હોત, ઘણા લોકોની પત્ની ખરાબ હોય તો ભજન કરે છે, એ ભગવાનને ધન્યવાદ બોલે છે. અને વધારે પૈસા કદાચ હોય, આવી જાવે તો ગલત વિચાર પણ આવે, નશા કરવાનો વિચાર આવે. અમે એમાં લોકો સમય વેસ્ટ, મારી નોકરી બરોબર નથી. અરે બરોબર છે, એ ભગવાન આપેલા છે, તમે આપેલા છે. એ નોકરી એટલો તમે જે નોકરી કરતા એ બહુ પવિત્ર છે. તમે જે કામ કરતા હોય, નોકરી, વેપાર, ધંધા, ભજન, ભક્તિ, એટલા ખાલી સમજી જાવ કે ભગવાન મને આ માટે જન્મ દીધેલા છે, આ નોકરી કરવાનું છે. એ નોકરી નથી, મારા માટે ધર્મ છે. લોકો મને ભિક્ષા આપે છે, એ મારા માટે ધર્મ છે. અન્યાય નથી કરવાનો, એવા ભાવ હોય ને તો તમે જ્યાં છો ત્યાં આનંદમાં રહેશો. બાકી સગવડતા જેમ ખોજો એમ સગવડતા बढ़તો જાવે તો પણ પરફેક્ટ કોઈ દિવસ ન હોય. થોડા બહુત લોકો શિકાયત કરે. સંઘર્ષ કરો, કર્મ કરો, કમાઓ, વધારે પૈસા કમાઓ, પણ જેટલા પ્રભુ આપેલા છે એને ધન્યવાદ તો આપો, તો જીવનમાં આનંદ આવે. ઘણા લોકો ડિપ્રેશનમાં આવી જાય બીજાના ધન જોઈને. એનું સંઘર્ષ જુઓ. આજ લોકો ડિપ્રેશનમાં છે, આજ લોકો ક્રોધમાં છે. રોડ ઉપર ચાલતા હોય, ગુસ્સા હોય, કોઈ સંતને જોઈ લે ગુસ્સા હોય, કોઈ ગરીબને જોઈ લે ગુસ્સા હોય, ગાડી સ્પીડ से ભગાવતો હોય. કારણ ઈર્ષ્યા છે, ક્રોધ છે, મારા પાસે કાંઈ નથી. તમે ભગવાન બહુ આપેલા છે. અને જેના જીવનમાં સંતોષ નથી, આનંદ નથી, નોકરી, ધન દौलत ખૂબ હોય તો પણ આ દુઃખી હોય અને દુઃખી છે. પતિ પત્નીમાં ઘરમાં કલેશ છે. આજ બહુ કમ છે કલેશ નથી, પ્રેમ છે. ભાઈ ભાઈમાં કલેશ છે. એક ભાઈ પાસે વધારે પૈસા છે તો બીજા ભાઈ દુઃખી છે. એની લાયકાત છે, પ્રભુ આપેલા છે. આપના લાયકાત પ્રમાણે આપને આપેલા છે. મહેનત કરવાનું છે, પણ જેટલો આપેલા છે એમાં આનંદ કરો. ભાઈની મકાન, ભાઈની ઘર, દોસ્તની મિલકત, દોસ્તની પત્ની જોઈને મનમાં કામ, ક્રોધ, ઈર્ષ્યા ન કરો. આથી આજ ફેસિલિટી છે, સગવડતા છે, પણ અંદર સે લોકોના અંદર ક્રોધ છે. લોકો આનંદમાં નથી. સર્વમ દુઃખમ. ગુરુ ગોરખનાથ કહે છે આ લોકો દુઃખી છે. એની વાણી છે સર્વમ દુઃખમ. કેમ દુઃખી છે? ભગવાનને કોઈ થેન્ક્સ નથી બોલતા. તમે ભગવાનને થેન્ક્સ બોલો, ધન્યવાદ બોલો. તમે જેટલા આપેલા છો બરોબર છે.